કમલેશ મધીવાલા એડવોકેટ ભરૂચથી આજ રોજ દશેરાના શુભ અવસરે જ્યારે અસત્ય ઉપર સત્યનો વિજયનો દિવસ છે, અધર્મ ઉપર ધર્મના વિજયનો દિવસ છે, તેવા શુભ અવસરે તથા આજે 2 ઓક્ટોબર ગાંધીજી અને શાસ્ત્રીજીના જન્મદિવસ પણ છે, તો તેવા પાવન અવસરે આજ રોજ અમે ભરૂચ જિલ્લાના જે કામદારો છે તેના માટે ભરૂચ જિલ્લા ઔદ્યોગિક કામદાર મંડળ નામની એક સંસ્થાની સ્થાપના કરેલી છે। આ ભરૂચ જિલ્લા ઔદ્યોગિક કામદાર મંડળ ભરૂચ જિલ્લાના લોકો તથા ગુજરાતના લોકો માટે જે 80% સ્થાનિક રોજગાર માટેનો કાયદો સરકાર બનાવે તે મુદ્દે કામ કરશે તથા જે સ્થાનિક લોકોના પ્રશ્નો છે, અહીંના જે ખાસ કરીને લેન્ડ યુઝરના પ્રશ્નો છે, ઘણી એવી કંપનીઓ છે જ્યાં કંપનીઓમાંથી જે એમ્પ્લોયી અહીંના છે કામ કરેલું છે પણ એનો પગાર મળતો નથી। ઘણા લેન્ડ યુઝરો જે છે તેના અભ્યાસ ઓછો હોવાને કારણે એને નોકરી નથી મળતી। ઘણા અહીંના જે સ્થાનિક લોકો છે તેને તે જે જગ્યા પર નોકરી બહારના લોકો કરે છે તો તેનો જે પગાર છે બહારના લોકો કરતાં ગુજરાતી અહીંના જે સ્થાનિક લોકો છે તેનો પગાર ઓછો મળે છે। તેવા ઘણી બધી સમસ્યાઓ અહીં સ્થાનિક લેવલ પર ચાલી રહેલી છે। તો આ બધી જે સમસ્યાઓ છે કામદારોને લઈને તેના માટે કામદારોને ન્યાય મળી રહે અને કામદારોની જે લડત છે એ લડતને અમે એક હિંમત આપવા માટે એક પ્લેટફોર્મ તૈયાર કરી રહેલા છે અને એની આજરોજ સ્થાપના કરેલી છે। અને આજ રોજ આ ભરૂચ જિલ્લા ઔદ્યોગિક કામદાર મંડળની સ્થાપના કરી અને એની અમે જાહેરાત કરીએ છીએ। અને ભરૂચ જિલ્લાના તમામ જે ઔદ્યોગિક કામદારો છે એ કોઈ પણ ક્ષેત્રે નોકરી કરતા હોય તે તમામ જે નોકરી કરતા શ્રમિકો છે તેઓને અમારી સાથે જોડાવા માટે હું આમંત્રણ આપું છું અને અમારી સાથે જોડાઈ અને ભરૂચ જિલ્લાના ગુજરાતના જે શ્રમિકોના કામદારોના જે પ્રશ્નો છે તેને ન્યાય આપવા માટેની આપણે એક લડત અને ઝુંબેશ કાયદાકીય પ્લેટફોર્મ પર પણ શરૂ કરીએ છીએ। તો સૌ કામદાર મિત્રોને મારી વિનંતી છે કે અમારી સાથે જોડાઈ અને આપણે ગુજરાતના જે સ્થાનિક લોકો છે સ્થાનિક લોકો માટે ન્યાયિક લડત લડીને તેમને સારામાં સારો ન્યાય મળે અને સારી રીતે એમનો વિકાસ થાય, પરિવારનો વિકાસ થાય, આપણા વિસ્તારનો વિકાસ થાય, તે માટે અમારી સાથે જોડાવા વિનંતી છે। અસ્તુ, ભારત માતા કી જય।